રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગો હાલ માઠી દશામાં જોવા મળ્યા છે। ગલ્ફ દેશોમાંથી આવતું રો મટીરિયલ યુદ્ધને કારણે બંધ થઈ ગયું છે। જે થોડું મળે છે પણ તે બમણા ભાવથી મળતું હોવાથી ઉદ્યોગકારો માટે પોસાય તેમ નથી। પરિણામે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને મજૂરોને બેઠો પગાર આપવો પડી રહ્યો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ગુજરાતના ઉદ્યોગો પર પડી રહી છે। ધોરાજીમાં આશરે 250થી વધુ પ્લાસ્ટિક ઉદ્યોગો કાર્યરત છે, પરંતુ હાલ 60% કારખાના બંધ થઈ ગયા છે। જો યુદ્ધ વધુ લાંબુ ચાલશે તો સમગ્ર ઉદ્યોગ પર તાળા લાગી શકે છે। મારું નામ જય ગેવરિયા છે। અમારો બિઝનેસનું નામ ગોકુલ પેકેજિંગ છે। અમે જુનાગઢ રોડ ઉપર બિઝનેસ ચલાવીએ છીએ। અત્યારે જે મિડલ ઈસ્ટમાં વોરની સિચ્યુએશન છે એ બહુ ખરાબ દેખાઈ રહી છે। એના લીધેથી અમારે પ્લાસ્ટિકના કારખાના જે ધોરાજીમાં છે સ્પેસિફિકલી એની ઉપર બહુ ઝાઝો અસર પડી ગયો છે। 40થી 60% કારખાના બંધ થવાની પરિસ્થિતિમાં આવી ગયા છે। કોરોના જેવી સિચ્યુએશન પાછી બનવા જઈ રહી છે અત્યારે, જેના કારણે બધી વસ્તુના ભાવ દોઢાણ ડબલ થઈ ગયા છે ઓલમોસ્ટ। રો મટીરિયલ જે આવતું હતું એની ઉપર તો પ્રતિબંધ જ છે ટોટલી, અને ભેગું એલપીજી ઉપર છે। એટલે જે સરકાર જે પેલી પ્રાયોરિટી રેસિડેન્શિયલ ને એને આપે છે એના પછી અમને આપે, જેનાથી આ નાના ધંધા બધા અમારા ચાલુ રહીએ અને બીજી ભાવ વધારો ના આવે। અત્યારે અમે અમારા મજૂરોને પછી જેની રોજગારી છે અમારી ત્યાં એના પગાર તો કન્ટિન્યુ રેગ્યુલરલી જે ચાલુ હોવા જોઈએ એવી રીતે જ ચાલુ છે, પણ આ સિચ્યુએશન થોડી ગંભીર દેખાય છે અને વધવાના કારણે આ ધંધાઓ હમણાં ગમે ત્યારે ઊભા રહી જશે। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે અમારી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યું છે। અમારી ઇન્ડસ્ટ્રીની અંદર પીપી, એચએમ, એલડી, પીવીસી આવા જે પ્લાસ્ટિક રો મટીરિયલ છે તે ગલ્ફના દેશોમાંથી આયાત થતા હતા, અને અત્યારે આ વોરની પરિસ્થિતિને કારણે અત્યારે જે કંઈ ટ્રાન્સપોર્ટ બિઝનેસ છે એ બધો બંધ છે। બીજું કે અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હીટિંગથી ઇન્ડસ્ટ્રી ચાલતી ઇન્ડસ્ટ્રી છે, એટલે અમારે ગેસની પણ ખૂબ જ જરૂરિયાત પડતી હતી, તે પણ અત્યારે અવેલેબલ નથી। ત્રીજું, અમારે શટડાઉનને કારણે અમારા કારીગરોને અમે છૂટા કરી શકતા નથી, એટલે અમારે અત્યારે એને બેઠો પગાર આપવો પડે છે। એટલે આવી રીતે અમારી ઇન્ડસ્ટ્રીઝને 3 બાજુથી માર પડે છે। એટલે અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીઝ આમ ખાવ કહીએ ને તો મરણ પથારી ઉપર આ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે છે। મારું નામ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ। મારે પ્લાસ્ટિકનું કારખાનું છે જુનાગઢ રોડ ઉપર, અને ધોરાજીની અંદર 200થી 250 કારખાના આવેલા છે। એમાં હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે। અત્યારે યુદ્ધના હિસાબે અમને કાચો માલ મળતો નથી। પીપીનો દાણો છે, એચડી છે, એલડી છે, દાણાની અંદર પર કેજીએ 70-80 રૂપિયાનો વધારો હોવા છતાં પણ હાજરમાં ડિલિવરી આપતા નથી। તો અમારી માગણી છે કે અમને સમયસર માલ મળતો થઈ જાય એવી સરકાર પાસે અમારી માગણી છે।